બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત કરે છે તથા અભિવાદન કરે છે। કેમ છો મિત્રો? મજામાં જશો। અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં બન્યા રહેજો। કેમ છો બધા? મજામાં જશો। અમારો આ મોટરસાઇકલ ટીવીએસ વેગો, આ ટીવીએસ વેગો માટે ઘણા લોકો કહે છે મને કે આ મોટરસાઇકલ તમારે જૂનું થઈ ગયું છે, હવે તમારે મોટરસાઇકલ બદલાવી નખાય, નવું લેવાય, એવી ઘણા મને કહે છે। વાત સાચી છે, મોટરસાઇકલ બદલાવી નખાય ને મોટરસાઇકલ નવું લેવાનું જ છે। આપણે આ ગણેશ ચતુર્થી આવશે ને ભાદરવા મહિનામાં, ત્યારે એ મોટરસાઇકલ એક લઈ આવવાનું છે। એમાં અત્યાર સુધીને અમે હમણાં તો 4-5 દિવસથી અમે મોટરસાઇકલ જોવા જાય છીએ। ટીવીએસ વાળાને જુપિટર એક જોયું, પછી મેસ્ટ્રો જોયું હોન્ડાવાળાનું, પછી એક્ટિવા 6 જોયું, પણ એમાં મોટરસાઇકલમાં કયું લેવું કયું ન લેવું હજી એની કોઈ સિલેક્શન કરેલું નથી, પણ જોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। એટલે અમે નવા મોટરસાઇકલ અત્યારે જોઈ રહ્યા છીએ। ને બાકી નવું મોટરસાઇકલ લઈ ત્યાર પછી આ જે મોટરસાઇકલ અમારું રહ્યું ટીવીએસ વેગો, એ નથી એક્સચેન્જ કરવાનું કે નથી વેચવાનું, એ પણ રાખવાનું છે। એનું કારણ કે બહારથી ભલે ગમે તેવું લાગતું હોય કે વીક પડી ગયું હોય, નબળું લાગતું હોય, વીક પડી ગયું હોય, પણ એનું એન્જિન છે એ હજી બહુ સરસ છે। એટલે એનું એન્જિન એનું વીક નથી, એન્જિન બહુ મસ્ત છે। એટલે એ એન્જિનના હિસાબે મારે આ મોટરસાઇકલ વેચવું નથી, આ મોટરસાઇકલ રાખવું છે, કારણ કે હજી એનું એન્જિન મને સારું કામ આપે છે। આ મોટરસાઇકલનું એન્જિન સારું હોવાથી આ મોટરસાઇકલ મારે રાખવાનું છે ને નવું બીજું પણ મોટરસાઇકલ લેવાનું છે। હા હા, એટલે શું મોટરસાઇકલ જોવા ગયા હતા ને? હા, અરે કયું મોટરસાઇકલ? એમ નહીં, હા કામ બધું અત્યારે આવ્યા, હવે હું ભગવાનની સેવા પૂજા કરીશ, આરતી કરીશ, બરોબર, છકડીને પુત્રને દૂધ પાઈશ। હા, અત્યારે તું એમ કહેશ કે મને ચા બનાવવી છે તો ચા બનાવી આપીશ। હાલમાં કેટલા 4-5 દિવસથી આપણે મોટરસાઇકલ જોવા જાય છીએ, તો તમને એમાંથી જુપિટર છે, પછી એક્ટિવા છે, એમાંથી તમને મોટરસાઇકલ પાસ કર્યું? હાલમાં 4-5 મોટરસાઇકલ જોઈએ એમાં। હા, પસંદગી તારી છે, તારે જે પસંદ પડે હા ચલાવવાનું તારે છે, બરોબર, જે અનુકૂળ આવે, જે કલર કે ગમે તે, હા જે મોટરસાઇકલ એમાં તમને કલર્સ કયા ગમે છે? મોટરસાઇકલમાં જોવા ગયા તો એમાં કયા કલર તમને પસંદ આવ્યા? હા, બધા મોટરસાઇકલ પડ્યા ને આપણને ગ્રે કલર હતો, બ્લુ કલર હતો, વ્હાઈટ હતો, મોટરસાઇકલ ગમતું હોય કલર, સૌની પસંદગી જુદી હોય, બરોબર, તારું જે જોઈ એ તારી જુદી હોય, મારી એ જુદી હોય। મને વ્હાઈટ બધું ગમતું હોય, તને બીજો કલર ગમતો હોય, એટલે હું એ ન કહી શકું તને કે તું આ કલર લઈ દે, આ કલર લઈ દે, આવું લઈ દે, તારે ચલાવવાનું છે। ને હાલમાં કોઈ મોટરસાઇકલની ઓફર હતી, કઈ ગિફ્ટ કે કઈ કેશબેક કે કઈ? મને કાંઈ યાદ હા, અષાઢી બીજ આવી રહી છે, હા, તો હાલમાં તો કોઈ ઓફર નહોતી ને ઓફર? હા, અષાઢી બીજ છે એનું મુહૂર્ત જોવાનું ન હોય, એટલે માણસોને અષાઢી બીજ છે એ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે। બરોબર, મકાનનું કરે, કોઈ ગાડીનું કરે, મોટરસાઇકલનું કરે, કે નવા પ્લોટ લે, નવા ખેતરો લે, જે વસાવવું હોય કંઈ પણ અષાઢ સોનું લે, જે વસાવવું હોય બધા અષાઢી બીજને દિવસે બરોબર દિવસ પસંદ કરે છે। હા, ને એ દિવસે જ માણસો ની ખરીદી હોય છે, ને એમાં મુહૂર્ત કઈ જોડવાનું આવતું નથી। ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણો તો અષાઢી બીજ, બરોબર। આજે મારી ચકુડી થાકી ગઈ છે, અસલ આરામ કરે છે, સૂતી છે, કહું છું તો ચકુ ઉઠતી નથી।
હા કેવી આરામમાં છે, કેટલી ઘસઘસાટ ઊંઘ કરે છે, એને આયા સુવે ને તો એને શાંતિ મળે. હા. હમણાં 4-5 દી પહેલા શું તમે પંખામાં ઓલો કેપેસિટર બદલાવ્યું હતું, ઓલા ભાઈ આવ્યા હતા કેપેસિટર બદલાવા આવ્યા હતા, હા, એ બદલાવી ગયું. પછી પંખાનું રિઝલ્ટ કેવું તમને મળ્યું? રિઝલ્ટ મસ્ત મસ્ત. હા હવે પંખો તમારે ધીમો નથી ફરતો ને ફરિયાનો? હવે મારે અસલ નવા જેવો જ. બરોબર છે. બીજું બોલ, મેં ચા મૂકી છે, હું તને ચા હાલો બધે ચા પાણી પીવા, અમારી ઘરે ચા પાણી નાસ્તો કરવા. અમારે હા અમારે નિયમ કેવો છે ખબર છે? અમારો નિયમ એવો છે કે ચા પીને તમે વાટકામાં વાટકામાં ચા હું પી એ કહેવાય છે, વાટકામાં ચા પીને તો જ મને સંતોષ થાય. મને કપમાં કે રકાબીમાં ચા છે ને એમાં મને સંતોષ ન થાય. હા એ ચા મારે છે ને મારે આખા દિવસમાં 2 જ વખત જોઈએ, એક સવારે જોવે ને એક બપોરે 4 વાગે જોવે કે 5 વાગે જોવે. હા એટલે 2 જ વખત ચા જોવે. હા ને ચા અરે મારે સવારે નાસ્તો જોવે, નાસ્તા વગર મને ચા ન ફાવે. ને સાંજે પણ મારે કંઈક નાસ્તો જોવે, નાસ્તા વગર મને સાંજે પણ ચા ન ફાવે. ને અમારે જમવાના ટાઈમનું રૂટિન છે ને દરરોજનો 2:30 થી 3 વાગ્યાનો છે, ક્યારેક 3:30 વાગી જાય, ક્યારેક 4 વાગી જાય. અમારે જે કામકાજ હોય પૂરું થાય ત્યારે જમવાનો ટાઈમ હોય, એટલે અમારે ફિક્સ જમવાનું નક્કી પણ નથી હોતું કે કેટલા અમારે કામકાજ પૂરું થાય એના ઉપર આધારિત રહે છે બપોરે. એટલે બપોરના સમયને અમારે જમવાનું કાંઈ નક્કી નથી હોતું. ને ઓલો સામે જે દેખાય છે એ અમારે ઇન્વર્ટર છે, એ ઇન્વર્ટરને ઓલો રે એ બેટરો છે ઇન્વર્ટરનો, તમે જોઈ શકો છો. ઇન્વર્ટરનો બેટરો છે સરસ મજાનો. પછી ઇન્વર્ટર છે, જ્યારે લાઇટ ન હોય તો આ ઇન્વર્ટર છે ને અમારે 10 થી 12 કલાક બેકઅપ આપે. જે આ તમે જોઈ શકો છો ને ઇન્વર્ટર છે, એ ઇન્વર્ટર છે ને અમે 2 મૂકેલા છે. એક નીચેનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે તેમાં પણ ઇન્વર્ટર છે, ને ઉપરનું જે ફર્સ્ટ ફ્લોર છે તેમાં પણ ઇન્વર્ટર છે. એટલે ઇન્વર્ટર 2 છે, 2 બેટરા છે, 2 ઇન્વર્ટર છે. ત્યાર પછી તમે આ જોઈ શકો છો જૂનવારી ટેલિફોનનો, આ જૂનવારી ટેલિફોન છે. આ જે ટેબલ ઉપર જે તમે જોયું જૂનવારી ટેલિફોન છે ને એ BSNL વાળાનો છે. ને ઘણા સમયથી અમારું જૂનું કનેક્શન છે, કારણ કે ઘણા લોકોએ તો BSNLના કનેક્શન કાઢી નાખ્યા છે, પણ અમે તો છે ને એ કનેક્શન રાખ્યું છે. કારણ કે BSNLનું કનેક્શન અમે જ્યાંથી લીધું ને ત્યાંથી અમે રાખ્યું છે. કારણ કે હા પહેલાં ફેક્સ હતો તો અને ટેલિફોનની લાઈન જોવે, બીજા ભલે ટેલિફોન કાઢી નાખે. હા પણ અમને તો આ ટેલિફોનનો BSNLનું જે ટેલિફોન રહ્યો એ અમને કાઢવામાં રસ જ નથી. અમે તો કાયમી ઢોરે રાખવો છે. અમે જીવીને TRG BSNLનો ટેલિફોન રાખવો છે, કારણ કે BSNLનું ટેલિફોન છે ને અમને ગમે છે, એની સેવા સરસ છે. હા BSNLની મસ્ત સેવા છે. એટલે ટેલિફોન કાઢવાનું અમારે મન જ નથી થતું, કાયમી ધોરણે રાખવો છે, એવી અમારી અપેક્ષાઓ છે. હા હા હવે ખારેકની પણ સિઝન આવી ગઈ છે. અત્યારે ખારેક પણ આવવા માંડી છે. મેં તમને વાત કહેલ હતી 8-10 દિવસ પહેલાં કે ખારેકની સિઝન હવે આવવાનું શરૂ થઈ ગયું છે. તો એ જ સિઝન હવે ચાલુ થઈ ગઈ છે. અત્યારે મસ્ત મજાની મધુર ખારેક, પીરી ખારેક ને લાલ ખારેક, બંને પ્રકારની ખારેક આવે છે. કે ખારેકમાં મસ્તમાં સ્વાદ આવે ને તો પીરી જે ખારેક આવે ને બહુ મસ્ત સ્વાદ આવે છે. અમે જે ખારેક ખાઈ તો હંમેશા પીરી જ ખારેક ખાઈ છીએ,
કારણ કે એનો સ્વાદ છે ને બહુ મસ્ત હોય છે. અને ઓલો જે રહ્યો એ ખારેકનો સ્વાદ રહ્યો એ બહુ જોઈ એવો સ્વાદ નથી હોતો, એનો થોડોક ઓછો હોય છે. ને આ જે પીરી ખારેક છે એ ખાંડ જેવી બહુ મસ્ત મજાની મીઠી હોય છે. તો આપણે અહીંથી આ વિડીયોને નવા જે આજના બ્લોગને અહીં પૂરો કરી છીએ. આપણે વિડીયોને અહીંથી પૂરો કરી છીએ. કાલે પાછો તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવીશ. આજે હું આ વિડીયોને અહીંથી એન્ડ આપું છું. આભાર. કેમ છો બધા? મજામાં? મજામાં હશો. થેન્ક યુ. બાય. શુભરાત્રિ. ઓકે.